હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. હાવ આર યુ? ફર્સ્ટ એક્ઝામની તમારી બહુ જબરજસ્ત પ્રિપેરેશન ચાલી રહી છે અને એમાં ટર્ન બાય ટર્ન આપણે લાસ્ટ યરના આણંદની મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલના ઓબ્જેક્ટિવ સોલ્વ કરીએ છીએ. કેમ કે બધા જ લગભગ સ્ટુડન્ટ્સને સેક્શન એ ઓબ્જેક્ટિવ્સમાં જ વધારે તકલીફ પડતી હોય છે. તો આજે ફરી આપણે એક એવી આણંદની રેપ્યુટેડ સ્કૂલ એટલે કે આઈબી પટેલ ગવર્મેન્ટ સ્કૂલ જે વર્ષોથી આણંદમાં ફેમસ છે એના આપણે લાસ્ટ યરના ઓબ્જેક્ટિવ સોલ્વ કરવા છે. તો સ્ટાર્ટ કરીએ. સ્ટાન્ડર્ડ 10 સાયન્સ. Barium chloride on reacting with ammonium sulfate forms barium sulfate and ammonium chloride. Which of the following correctly represent the type of the reaction involves? આમાં બે રિએક્શન્સ થશે. આપણી એનસીઆરટી ટેક્સ્ટબુક જે છે સ્ટાન્ડર્ડ 10 ની એમાં આપણે આ સમજવામાં આવે છે. એક તો થશે બેટા ડબલ ડિસ્પ્લેસમેન્ટ. શું થશે? એક ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અને સાથે સાથે પ્રેસિપિટેટ્સ ક્રિએટ થાય છે એટલે એને પ્રેસિપિટેટ રિએક્શન પણ કહેવાય. રાઈટ? સો ડબલ ડિસ્પ્લેસમેન્ટ એઝ વેલ એઝ પ્રેસિપિટેશન. તો આમાં ઓપ્શન્સ જે પ્રમાણે છે એ પ્રમાણે ડબલ ડિસ્પ્લેસમેન્ટ 4th નંબર પર છે અને પ્રેસિપિટેશન રિએક્શન 2nd નંબર પર છે. તો 2nd 4th એવો ઓપ્શન ડી આપણો છે. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ આન્સર. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના પીવાયક્યુઝના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની પીડીએફ, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ પીડીએફ્સ તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10 એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. Which of the following is acidic in nature? Acidic in nature, lime juice. Lime juice contains citric acid which gives its sour taste. ખાટું લાગે છે આપણને એના લીધે. These make it an acidic substance. Next, which among the following alloy contain mercury as one of its constituent? Mercury. તો એના એક્ઝામ્પલમાં આવશે amalgam. Option D is correct answer. Example,
Zinc amalgam is a specific example of this, where mercury is combined with zinc. Unit of a filtration of blood in a kidney, 10 lakh nephrons in each kidney. So filtration unit is a kidney. In a kidney is a nephron, sorry. Iodine is required for the which endocrine secretion? Iodine. Thyroid gland and hormone secretion is thyroxine. અહીંયા આપણને હોર્મોનનું નેમ પૂછે છે એટલે થાઇરોક્સિન. અને એની ડેફિશિયન્સીથી આપણે ક્લાસમાં સમજ્યા હતા ગોઈટર ડિઝીઝ થાય છે. કયું? ગોઈટર. Eye lens is a convex lens. જો થિયરી તમે જેની પણ એવી હેબિટ હોય કે થિયરી લાઈન બાય લાઈન પ્રોપર યાદ રાખવાની જેની હેબિટ છે એને ઓબ્જેક્ટિવ સેક્શન્સમાં બહુ જ બેનિફિટ થાય છે. ઓબ્જેક્ટિવ્સ માટે જનરલી બહુ સ્પેશિયલ કોઈ પ્રિપેરેશન કરવાની હોતી નથી. લાઈન બાય લાઈન તમે પ્રોપર ડિટેલમાં ટોપિક સમજીને રીડિંગ કર્યું હોય તો ઘણું બધી કોઈ એક તમે 4 માર્ક્સની થિયરી પ્રિપેર કરો એમાં 10 to 12 15 ઓબ્જેક્ટિવ્સ તમારા કવર થઈ જાય લાઈન બાય લાઈન જો બરાબર રીડિંગ કરો તો. રેડી? Blank sodium compound which is used for the softening of hard water. હાર્ડ વોટર એટલે શું? આમ ભારે હોય એવું. હા, આપણે ક્લાસમાં સમજ્યા હતા. હાર્ડ વોટર ધેટ મીન્સ કે જે અમુક એરિયામાં અમુક રિજિયનમાં અમુક સ્ટેટમાં એવું પાણી અર્થ અંડરગ્રાઉન્ડ વોટર એવું મળતું હોય છે કે જે જલ્દી સોપ સાથે પ્રોસેસ નથી કરતું. સોપ સાથે આપણે એને કપડાને ક્લીન કરવા બેસીએ તો જે ફોમ ક્રિએટ થવા જોઈએ એ ફોમ નથી બનતા, ફીણ નથી બનતા. That means it's a hard water, and to remove that hardness we can use sodium carbonate Na2CO3. The non-metal having a shining surface. Shine surface is generally metal property હતી, પણ exceptional cases માં non metal માં એક હતું કોણ? iodine. Hunger related center is present in blank part of human brain. Hunger, thirst, love, etc. આ બધા જે કંઈક છે એ બધા આપણા બ્રેઇનમાં કયા પાર્ટમાં? હાઇપોથેલેમસ પાર્ટમાં સ્ટોર થયેલું હોય છે. Blank mirror is used to focus sunlight in a solar furnace. સોલર ફર્નેસમાં બધી સનલાઇટ્સ રિફ્લેક્ટ થઈને કોઈ એક પોઈન્ટ પર મીટ થશે, ઇન્ટરસેક્ટ થશે બધા જ રેઝ. તો રિફ્લેક્ટ વર્ડ આવે એટલે તો મિરર જ હોય અને આપણે મિરરનો જ આન્સર કહેવાનો છે. તો કયા મિરરમાં એવું બનતું હતું એના રે ડાયાગ્રામ્સ યાદ કરો. તો કોન્કેવનો ફર્સ્ટ રે ડાયાગ્રામ જ આપણને એવું કહેતો હતો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઓબ્જેક્ટ હોય તો રેઝ કોન્કેવ મિરરમાંથી રિફ્લેક્ટ થઈને કોઈ એક પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ થાય એને કહેતા હતા આપણે પ્રિન્સિપલ ફોકસ એફ. સો સોલર ફર્નેસમાં એ કન્સેપ્ટ એ પ્રિન્સિપલ યુઝ કરીને કોન્કેવ મિરરનો આપણે યુઝ કરીએ છીએ. પાવર ઓફ લેન્સ ઇઝ +2 diopter. ઇટ મસ્ટ બી અ બ્લેન્ક લેન્સ. આમાં વેલ્યુ બહુ મેટર નહીં કરતી અત્યારે, પણ સાઇન મેટર કરે છે. પ્લસ સાઇન છે બેટા, પ્લસ સાઇન. તો પાવર પ્લસ તો જ આવે જો એની ફોકલ લેન્થ પ્લસ હોય, કેમ કે પાવરની ફોર્મ્યુલા છે પાવર ઇઝ ઇક્વલ ટુ 1/4 ફોકલ લેન્થ. તો પાવર પોઝિટિવ એનો મતલબ કે ફોકલ લેન્થ પોઝિટિવ હશે. અને ફોકલ લેન્થ કોની પોઝિટિવ હોય? કોન્વેક્સની, કોન્કેવની? કોન્વેક્સ. આખા ચેપ્ટરમાં જ્યાં પણ કોન્વેક્સ વર્ડ આવે, લેન્સ હોય કે મિરર હોય, તો ફોકલ લેન્થ પોઝિટિવ અને કોન્કેવ વર્ડ આવે તો નેગેટિવ. નેક્સ્ટ, બ્લેન્ક ટાઈપ ઓફ લેન્સ ઇઝ યુઝ ટુ કરેક્ટ પ્રેસબાયોપિયા. પ્રેસબાયોપિયા એટલે થર્ડ ટાઈપની જે ડિફેક્ટ ઓફ વિઝનમાં થર્ડ ટાઈપ જે હતું એ, એટલે કે એમાં બંને પ્રોબ્લેમ હોય, ના તો નિયર બાય ઓબ્જેક્ટ ક્લિયર દેખાશે, ના તો ફાર ઓબ્જેક્ટ. તો એની માટે આપણે બાયફોકલ લેન્સ યુઝ કરતા હતા. કયું? બાયફોકલ. The best conductor of heat are silver and copper. Yes, it's true. Both are good conductor, best conductor. In a nerve cell, dendrites are long and axon is short. No. A long and a short word ખાલી રિપ્લેસ થઈ ગયા છે એટલે સ્ટેટમેન્ટ ફોલ્સ થઈ ગયું. ઇટ્સ ફોલ્સ. કેમ? તો કે જો ન્યુરોનનું સ્ટ્રક્ચર તમે યાદ કરો
તો ડેન્ડ્રાઇટ્સ તો બહુ સ્મોલ હતા. ઇટ્સ અ હેર લાઈક અ સ્ટ્રક્ચર, બટ એક્સોન જે વચ્ચેનો મિડલ પાર્ટ હતો નવ સેલનો ન્યુરોનનો એ લોંગર હતો. The axon is generally long and carry no impulse away from the cell body, while dendrites are shorter. Dendrites are shorter, branching extensions that receive signals and transmit them towards the cell body. So statement is false. Convex lens is a converging lens. Yes, converge નો મતલબ હતો રેઝ ને કોઈ એક પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે આફ્ટર રિફ્રેક્શન. તો કોન્વેક્સ લેન્સ ઇઝ અ કન્વર્જિંગ લેન્સ, ઇઝ ટ્રુ. અને કોન્કેવ ને આપણે કહેતા હતા ડાયવર્જિંગ લેન્સ. Sunrise seems to have taken place 2 minutes later than actual sunrise, not later, earlier than sunrise. Statement is false. 2 minutes earlier, આપણે જે ઓરિજિનલ સનરાઈઝ છે એના કરતા 2 મિનિટ વહેલા સનરાઈઝ દેખાય છે because of atmospheric refraction. Because of atmospheric refraction. Name of a liquid non-metal. Liquid non-metal is bromine. What is the larynx? So larynx is known as the voice box, and it is a cartilaginous structure in the neck that connect pharynx and trachea. That means windpipe. Pharynx मतलब throat and trachea मतलब windpipe, અને એ બંનેને કનેક્ટ કરવાનું કામ કોણ કરે છે? larynx. Formula for lens, spherical lens formula. So 1 upon V minus 1 upon U is equal to 1 upon F, and it is a relation between object distance, image distance, and focal length. Amount of light entering is controlled by, amount of light entering into our eye is controlled by iris. It's controlled by iris. Chalo, hormones and gland. Insulin will be secreted by pancreas, and estrogen will be secreted by ovaries. It's a female hormone, estrogen and progesterone, right? Insulin કોણ રિલીઝ કરે છે? pancreas. ચલો આપણું એન્વાયરમેન્ટ વાળું ટ્રોફિક લેવલ વાળું ચેપ્ટર. પ્રોડ્યુસર્સ માં કોણ આવશે? ગ્રીન પ્લાન્ટ્સ. અને decomposers માં fungi and bacteria. Fungi and bacteria. Producers are green plants, trees, etc. તો અહીંયા આપણા આઈબી પટેલના 2024-25 જે લાસ્ટ યર હતું એના ફર્સ્ટ એક્ઝામનું જે પેપર હતું સાયન્સનું, એના ઓબ્જેક્ટિવ્સ આપણે સોલ્વ કર્યા. આઈ હોપ કે તમને સોલ્યુશન બહુ ગમ્યું હશે. કમેન્ટ સેક્શનમાં મને તમે કહેજો કે સોલ્યુશન કેવું લાગ્યું. બાકી નેક્સ્ટ સ્કૂલમાં રેડી રહેજો. આપણે ફરી મળીએ. જય સ્વામિનારાયણ.